નાણાકીય નીતિ અર્થતંત્રમાં નાણાંની માંગ, નાણાંનો પુરવઠો અને આર્થિક સ્થિરતા જાળવવા માટે સર્વોચ્ચ બેંક દ્વારા લેવાતા નીતિ વિષયક પગલાઓ, જેને આપણે નાણાકીય નીતિ કહીએ છીએ. આ વિડીયોમાં આપણે નાણાકીય નીતિના સાધનો વિશે સમજ મેળવશું. હું છું દીપક કુમાર પરસોત્તમભાઈ નડિયાપરા. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નાણાકીય નીતિનો અર્થ અને તેની અગત્યતા વિશે જોઈએ. અર્થશાસ્ત્રના સિદ્ધાંત મુજબ નાણાકીય નીતિ એટલે અર્થતંત્રમાં નાણાંની માંગ અને નાણાંના પુરવઠાનું સંચાલન અને નિયંત્રણ કરવા અંગેની નીતિ. જો અર્થતંત્રમાં નાણાંની માંગ અને પુરવઠામાં અસમતુલા સર્જાય ત્યારે અર્થતંત્રમાં ફુગાવો કે મંદી જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. જો અર્થતંત્રમાં અસમતુલા સર્જાય તો તેના કારણે ઘણી વખત આંતરરાષ્ટ્રીય બજારમાં નાણાંના મૂલ્યને અસર પહોંચે છે તથા અર્થતંત્રમાં આર્થિક અસ્થિરતા ઉદ્ભવે છે. આથી નાણાંની માંગ અને પુરવઠાનું સંચાલન અત્યંત જરૂર હોવાથી આ નીતિને સ્થિરતા લાવવા માટેની નીતિ પણ કહેવામાં આવે છે. સૈદ્ધાંતિક વ્યાખ્યા તપાસીએ તો નાણાકીય નીતિ એટલે નાણાકીય સત્તા દ્વારા લેવાયેલા એવા સભાન પગલાં જે નાણાંના જથ્થા, ઉપલબ્ધિ અને નાણાંના ખર્ચમાં પરિવર્તન લાવે. જો સરળ શબ્દોમાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે દેશની મધ્યસ્થ બેંક દ્વારા દેશમાં પૈસાનું પ્રમાણ કેટલું રાખવું, લોકોને કે વેપારીઓને બેંકમાંથી લોન કેટલી સરળતાથી મળે છે અને લોન પર વ્યાજનો દર કેટલો રાખવો એ વિચારી શકાય. ઉદાહરણ તરીકે આપણે કેવું હોય તો એમ કહી શકીએ, જો બજારમાં મોંઘવારી વધે તો આરબીઆઈ વ્યાજના દર વધારી દે છે, જેથી લોકો ઓછી લોન લે અને બજારમાં નાણાંનો પુરવઠો ઘટે. સામાન્ય આર્થિક નીતિના હેતુઓ સિદ્ધ કરવા માટે સર્વોચ્ચ બેંક હસ્તકના નાણાંના પુરવઠાને અંકુશિત કરવાના સાધનો સોંપતી નીતિ એટલે નાણાકીય નીતિ. જો એને આપણે સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકીએ કે દરેક દેશની સરકારના અમુક સામાન્ય આર્થિક લક્ષ્યાંકો હોય છે, જેમ કે દેશનો વિકાસ થાય, ગરીબી ઘટે, મોંઘવારી ઉપર અંકુશ આવે. આ આર્થિક હેતુઓ પૂર્ણ કરવા માટે દેશની સર્વોચ્ચ બેંકને બજારમાં નાણાંના પ્રવાહને વધારે કે ઓછો કરવાની જવાબદારી અને સત્તા આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે કહીએ તો જો દેશમાં આર્થિક મંદી હોય તો મધ્યસ્થ બેંક બજારમાં નાણાંનો પુરવઠો છે એ વધારે છે અને દેશનો વિકાસ ઝડપી બનાવે છે. સાદા શબ્દોમાં તેની વ્યાખ્યા આપવી હોય તો આ મુજબ આપણે આપી શકીએ. દેશમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને પ્રજાનું હિત જાળવીને આર્થિક સ્થિરતા માટે સર્વોચ્ચ બેંક દ્વારા નાણાંનો પુરવઠો અંકુશિત કરવા અંગેની નીતિ એટલે નાણાકીય નીતિ. જો એને સરળ શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે દેશનો આર્થિક વિકાસ સતત ચાલુ રહેવો જોઈએ, સામાન્ય પ્રજાનું હિત જળવાવું જોઈએ. એટલે કે અર્થતંત્રમાં મોંઘવારીના લીધે લોકો મોટા પ્રમાણમાં હેરાન થતા હોય તો મોંઘવારીને નિયંત્રણમાં કરવી. એવી જ રીતે દેશમાં આર્થિક સ્થિરતા રહેવી જોઈએ. આ ત્રણેય બાબતોનું સમતોલન જળવાઈ રહે એ માટે મધ્યસ્થ બેંક જ્યારે બજારમાં નાણાંનો પુરવઠો અને વ્યાજના દરો નિયંત્રિત કરે છે એ નીતિ અપનાવે તો તેને નાણાકીય નીતિ કહેવાય. નાણાકીય નીતિના મુખ્ય બે સાધનો છે, એક પરિમાણાત્મક સાધનો અને બે ગુણાત્મક સાધનો. તો સૌપ્રથમ આપણે પરિમાણાત્મક સાધનોની વાત કરીએ. પરિમાણાત્મક સાધનો એ એવા સાધનો છે જે સમગ્ર અર્થતંત્ર પર એક સરખી અસર પહોંચાડે છે, જેમ કે કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ તમામ ક્ષેત્રો ઉપર એક સરખી અસર પહોંચાડે છે, જેને
પરિમાણાત્મક સાધનો તરીકે પણ ઓળખવામાં આવે છે અને સામાન્ય સાધનો પણ કહેવામાં આવે છે. પરિમાણાત્મક સાધનોમાં પહેલું સાધન એ બેંક રેટ છે. બેંક રેટ એટલે વેપારી બેંકો નાણાંની અછત વખતે આરબીઆઈ પાસેથી લાંબા ગાળાનું ધિરાણ જે વ્યાજના દરે લે છે તેને બેંક રેટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, બેંક રેટ દ્વારા મંદી અને ફુગાવાનું નિયંત્રણ આરબીઆઈ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવાનું સર્જન થયેલું હોય ત્યારે આરબીઆઈ બેંક રેટ વધારે છે, જેના કારણે વેપારી બેંકો ધિરાણ મોંઘું કરે અને પ્રજા ઓછું ધિરાણ લે, જેના કારણે અર્થતંત્રમાં પુરવઠો ઘટે છે અને ફુગાવો અંકુશમાં આવે છે. એવી જ રીતે મંદીને નિયંત્રણમાં લઈ આવવા માટે આરબીઆઈ એ બેંક રેટ ઘટાડે છે, જેના કારણે વેપારી બેંકો ધિરાણ સસ્તું કરે છે અને પ્રજા ધિરાણ વધુ લે છે, જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધતા મંદીનો માહોલ અંકુશમાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો વધુ હોય ત્યારે ફુગાવાનું સર્જન થાય છે અને એવી જ રીતે નાણાંની માંગ કરતાં નાણાંનો પુરવઠો ઓછો હોય ત્યારે મંદીનું સર્જન થાય છે. આ માટે આરબીઆઈ એ બેંક રેટને વધારવાનું અને ઘટાડવાનું કામ કરે છે. જો આરબીઆઈ એ બેંક રેટ ખૂબ નીચો રાખવાની નીતિ અપનાવે તો તેને સસ્તા નાણાંની નીતિ કહેવામાં આવે છે અને જો બેંક રેટ ખૂબ ઊંચો રાખવાની નીતિ અપનાવે તો તેને મોંઘા નાણાંની નીતિ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોથી આરબીઆઈ નાણાંનો પુરવઠો બેંક રેટ દ્વારા નિયંત્રણ કરવાને બદલે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ દ્વારા કરે છે, કારણ કે બેંક રેટ એ લાંબા ગાળાનો રેટ છે, માટે તે ટૂંકા ગાળામાં બદલાતો નથી, જ્યારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ ટૂંકા ગાળામાં બદલી શકાય છે. આથી અર્થતંત્રમાં ટૂંકા ગાળાના નિયંત્રણ લઈ આવવા સરળ બને છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં બેંક રેટના વલણો તપાસતા ખ્યાલ આવે છે કે ઈસવીસન 1953માં બેંક રેટ 3.5% રાખવામાં આવેલો હતો, કારણ કે પ્રારંભિક વિકાસ અને સસ્તા નાણાં દ્વારા રોકાણને પ્રોત્સાહન મળે એ હેતુથી. એવી જ રીતે 1981માં બેંક રેટ 10% રાખવામાં આવેલો હતો, કારણ કે વધતા ફુગાવાને અટકાવવા માટે મોંઘા નાણાંની નીતિનો અમલ કરવાના હેતુથી. તેમજ ઈસવીસન 1991માં બેંક રેટ 12% રાખવામાં આવેલો હતો, કારણ કે એ સમયે ભારતમાં આર્થિક સંકટ અને ઉદારીકરણના તબક્કે તીવ્ર ફુગાવા પર અંકુશ લઈ આવવો જરૂર હતો એ માટે. તેમજ ઈસવીસન 2016માં બેંક રેટ 7% નક્કી કરેલો હતો, કારણ કે આર્થિક વૃદ્ધિને પ્રેરક બળ પ્રાપ્ત થાય અને વ્યાજ દરમાં સ્થિરતા લઈ આવવા માટે બેંક રેટ ઘટાડવો જરૂરી હતો. પરિમાણાત્મક સાધનમાં બીજું સાધન એ રેપો રેટ અને રિવર્સ રેપો રેટ છે. જ્યારે વેપારી બેંકોને ખૂબ જ ટૂંકા ગાળા માટે એટલે કે 1 દિવસ, 7 દિવસ, 15 દિવસ જેટલા ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે ત્યારે તેઓ આરબીઆઈ પાસેથી ધિરાણ મેળવે છે અને જે દરે ધિરાણ મેળવે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, રેપો રેટ એટલે રીપર્ચેઝ રેટ. ટૂંકા ગાળાનું આવું ધિરાણ લેવા માટે વેપારી બેંક આરબીઆઈને કોઈ વટાવ દરે પરત લેવાની શરતે પોતાની પાસે રહેલી જામીનગીરીઓ વેચે છે. આ વટાવનો દર એટલે જ રેપો રેટ. વિદ્યાર્થી મિત્રો, ફુગાવાના સમયે આરબીઆઈ રેપો રેટ વધારે છે, જેથી વેપારી બેંકો ઓછું ધિરાણ લે છે અને પ્રજાને સામે ઊંચા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા ઓછું ધિરાણ લે છે અને નાણાંનો પુરવઠો ઘટે છે અને ફુગાવો નિયંત્રણમાં આવે છે. એવી જ રીતે મંદીના સમયે આરબીઆઈ રેપો રેટ ઘટાડે છે, જેથી
વેપારી બેંકો વધુ ધિરાણ લે છે અને પ્રજાને સસ્તા દરે ધિરાણ આપે છે. આમ પ્રજા વધુ ધિરાણ લે છે અને અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે અને મંદીની સ્થિતિને નિયંત્રણમાં લઈ આવે છે. રિવર્સ રેપો રેટ. રિવર્સ રેપો રેટ એટલે જ્યારે આરબીઆઈને ટૂંકા ગાળાનું ધિરાણ જોઈએ ત્યારે અથવા તો વેપારી બેંકો પોતાની અતિરિક્ત બચતો આરબીઆઈ પાસે મૂકે અને તેના પર જે વ્યાજ મળે તે દર એટલે રિવર્સ રેપો રેટ. જ્યારે રિવર્સ રેપો રેટ ઊંચો હોય ત્યારે બેંકો પ્રજાને ધિરાણ આપવાને બદલે આરબીઆઈ પાસે વધુ નાણાં મૂકે છે, જેથી બજારમાં નાણાંનો પુરવઠો ઘટે છે. પરિમાણાત્મક સાધનમાં ત્રીજું સાધન એ કપરા સમયમાં સ્થિરતા લાવવા માટેની જોગવાઈ છે. આ એક વિશિષ્ટ જોગવાઈ છે જ્યાં સતત કપરા સંજોગોમાં અને નાણાંની અછત સમયે વેપારી બેંકો આરબીઆઈ પાસે સરકારી જામીનગીરીઓ મૂકી નિર્ધારિત દરે ધિરાણ લે છે. આ દર રેપો રેટ કરતાં વધુ હોય છે. 2016માં આ દર 7% હતો. અણધારી નાણાકીય ખેંચ વખતે બેન્કિંગ સિસ્ટમ તૂટી ન પડે અને પ્રવાહિતા જળવાઈ રહે તે માટે વિશિષ્ટ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. પરિમાણાત્મક સાધનમાં ચોથું સાધન એ રોકડ અનામત પ્રમાણ છે. આરબીઆઈની 1934ની ધારા મુજબ દરેક વેપારી બેંકોએ પોતાની થાપણના અમુક ટકા જેટલી રકમ આરબીઆઈ પાસે રોકડ અનામત તરીકે રાખવાની હોય છે. શરૂઆતના વર્ષોમાં આ પ્રમાણ ચાલુ ખાતાની થાપણના 5% અને લાંબા ગાળાની થાપણના 2% જેટલું નક્કી થયું હતું. 1962 પછી કુલ થાપણના 3% થી 15%ની વચ્ચે રોકડ અનામતનું પ્રમાણ નક્કી થયું હતું. આરબીઆઈ જરૂરિયાત મુજબ સીઆરઆર બદલે છે. સીઆરઆરનો મુખ્ય હેતુ બેન્કિંગ વ્યવસ્થા પાસે પૂરતા પ્રમાણમાં નાણાં રહે તે માટેનો છે, જેથી કોઈ સંજોગોમાં ઘણા બધા ગ્રાહકો પોતાની થાપણ પાછી ખેંચે. તેમને આપવા માટે બેંકો પાસે પૂરતા નાણાં રહે એ હેતુથી સીઆરઆર નક્કી કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, રોકડ અનામતનું પ્રમાણ એ ફુગાવો અને મંદીને નિયંત્રણ કરવા માટે પણ ઉપયોગી છે. જ્યારે અર્થતંત્રમાં ફુગાવાને નિયંત્રણમાં લઈ આવવાનું હોય ત્યારે સીઆરઆર વધારે છે, જેના કારણે બેંકો પાસે શાકસર્જન કરવા માટે ઓછું નાણું રહે છે અને તેઓ પ્રજાને ઓછું ધિરાણ આપે છે, જેના કારણે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઓછો રહે અને ફુગાવો છે એ નિયંત્રણમાં આવે છે. એવી જ રીતે મંદીના સમયમાં રોકડ અનામતનું પ્રમાણ ઓછું રાખવામાં આવે છે, જેથી કરી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધુ રહે અને મંદી નિયંત્રિત થાય. પરિમાણાત્મક સાધનમાં પાંચમું સાધન એ કાયદા માન્ય પ્રવાહિતાનું પ્રમાણ છે, જેને ટૂંકમાં એસએલઆર તરીકે ઓળખવામાં આવે છે. બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ મુજબ દરેક વેપારી બેંકે સીઆરઆર ઉપરાંત પોતાની કુલ થાપણના ઓછામાં ઓછું 25% જેટલું મૂલ્ય નિયત સ્વરૂપે રાખવું પડે છે. નિયત સ્વરૂપે એટલે નકદ, સોનું અથવા માન્ય સરકારી જામીનગીરીઓના સ્વરૂપે રાખવી જરૂરી છે. જો એસએલઆર ઊંચો હોય તો સરકારી જામીનગીરીઓમાં વધુ નાણાં રોકાય છે, જે સરકારના ખર્ચ માટે વપરાય છે. પરિણામે ખાનગી ક્ષેત્રે કે પ્રજાને ધિરાણ માટે ઓછું નાણું મળે છે. જો એસએલઆર નીચો હોય તો બેંકો પાસે પ્રજાને ધિરાણ આપવા માટે વધુ રકમ ઉપલબ્ધ થાય છે, જેથી અર્થતંત્રમાં ધિરાણ વધે છે. પરિમાણાત્મક સાધનમાં છઠ્ઠું સાધન એ ખુલ્લા બજારના કાર્યો છે.
જેને ટૂંકમાં OMO એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. અર્થતંત્રમાં નાણાંના પુરવઠામાં વધારો કે ઘટાડો કરવા માટે RBI ખુલ્લા બજારમાં સરકારી જામીનગીરીઓનું વેચાણ કે ખરીદી કરે છે. RBI બજારમાં ખરીદી કરે ત્યારે બજારમાં નાણાંનો પુરવઠો વધે છે અને RBI ખુલ્લા બજારમાં જામીનગીરીઓનું વેચાણ કરે ત્યારે લોકો કે બેંકો પાસેથી નાણાં RBI પાસે આવે છે, જેથી નાણાંનો પુરવઠો ઘટે છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં 1991 પહેલા આ સાધનનો ખાસ ઉપયોગ થતો ન હતો. પરિમાણાત્મક સાધનમાં સાતમું સાધન એ સ્ટર્લિલાઇઝેશનની નીતિ છે. સ્ટર્લિલાઇઝેશનની નીતિ એટલે RBIના સરવૈયાને હુંડિયામણના વધતા કે ઘટતા પ્રમાણના આંચકાઓથી મુક્ત કરવા માટેની નીતિ. જ્યારે દેશમાં વધુ પ્રમાણમાં વિદેશી હુંડિયામણ આવે કે દેશની બહાર જાય ત્યારે RBIના હુંડિયામણના ખાતામાં વધઘટ થતાં તેનું સરવૈયું ખોરવાય છે. આવી પરિસ્થિતિના નિયંત્રણ માટે RBI હુંડિયામણની પુરાંત અથવા ખોટ જેટલા પ્રમાણની સરકારી જામીનગીરીઓ ખુલ્લા બજારમાં ખરીદી કે વેચી પોતાના સરવૈયાની સમતુલા જાળવે છે, જેથી સમગ્ર અર્થવ્યવસ્થાની સમતુલા જળવાઈ રહે છે. નાણાકીય નીતિમાં બીજું સાધન એ ગુણાત્મક સાધન છે. અર્થતંત્રમાં ચોક્કસ ક્ષેત્રોના વિકાસ અને સમતુલિત આર્થિક પ્રગતિ માટે RBIની વિશિષ્ટ નીતિ છે. ગુણાત્મક સાધનો એ સામાન્ય સાધનોથી જુદા અને ચોક્કસ ક્ષેત્રના વિકાસ માટે નિર્ધારિત અસર પહોંચાડવા માટે વપરાય છે. ગુણાત્મક સાધનો જરૂરી ક્ષેત્ર માટે જ તર્કસંગત રીતે ઉપયોગમાં લેવાય છે, જે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોને એકસરખી અસર પહોંચાડતા નથી. આ સાધનો ખેતી, નાના ઉદ્યોગો અને નબળા વર્ગ સુધી ધિરાણ પહોંચાડી દેશમાં સર્વસમાવેશી વિકાસ સુનિશ્ચિત કરવાનો મુખ્ય હેતુથી વાપરવામાં આવે છે. ગુણાત્મક સાધનમાં પહેલું સાધન એ સલામતીની જરૂરિયાત છે. સામાન્ય પ્રજાને જ્યારે વેપારી બેંકો ધિરાણ આપે ત્યારે આ ધિરાણ પાછું આવે તેની ચોકસાઈ બેંકે રાખવી પડે છે. આથી બેંક ધિરાણ લેનાર દરેક વ્યક્તિ પાસે તેમની કોઈ મિલકત જેવી કે ઘરેણાં, થાપણો, કાર, ઘર, જમીન વગેરે સલામતી પેટે લખાવે છે. જો કોઈ ગ્રાહક બેંકની શરત મુજબ ધિરાણની રકમ પાછી ન ચૂકવે તો બેંક આવું સલામતી પેટે રાખેલું સાધન જપ્ત કરે છે. પરંતુ દેશના દરેક વર્ગને બેંકનું ધિરાણ મળે તથા ખેતી જેવા ક્ષેત્રનો સરખો વિકાસ થાય એ માટે અલગ અલગ વર્ગ પાસે ઓછા વત્તા પ્રમાણમાં સલામતી લખાવવામાં આવે છે. જેમ કે ગરીબ ખેડૂત પાસે નહિવત અને મોટા ધંધાના માલિક પાસેથી મોટા પ્રમાણમાં સલામતી લખાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગુણાત્મક સાધનોમાં બીજું સાધન એ માર્જિનની જરૂરિયાત છે. દેશની આર્થિક સ્થિતિ અને જરૂરિયાત મુજબ જુદા જુદા વર્ગો તથા હેતુઓ માટે જુદા જુદા માર્જિન રાખવાની સૂચના RBI વેપારી બેંકોને આપે છે. સલામતી કે બાંહેધરી પેટે બતાવેલી મિલકતના અમુક ટકા અથવા માંગેલી લોનના અમુક ટકા જેટલી રકમનું ધિરાણ વ્યક્તિ કે એકમને મળી શકે છે. આવી ટકાવારીને ધિરાણનું માર્જિન કહેવાય છે. ગુણાત્મક સાધનોમાં ત્રીજું સાધન એ ધિરાણની ટોચ મર્યાદા છે. કોઈ પણ એક વ્યક્તિ કે એકમ માટે ધિરાણની મહત્તમ ટોચ મર્યાદા RBI દ્વારા નિશ્ચિત કરવામાં આવે છે. આ મર્યાદા નક્કી કરવાથી કોઈ એક જ ક્ષેત્રે કે ઉદ્યોગપતિ અતિશય ધિરાણ મેળવી ન લે અને અર્થતંત્રના અન્ય જરૂરિયાતમંદ ક્ષેત્રોને પણ પૂરતું ધિરાણ મળી રહે. ગુણાત્મક સાધનોમાં ચોથું સાધન એ ભેદભાવયુક્ત વ્યાજના દર અથવા તો ભેદ પારખું વ્યાજના દરો છે.
આરબીઆઈ અલગ અલગ પ્રકારના ધિરાણ માટે અલગ અલગ વ્યાજના દર રાખવાની પદ્ધતિ સૂચવે છે, જેને ભેદ પારખું અથવા તો ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ પણ કહેવામાં આવે છે. જેમ કે ગરીબ ખેડૂત માટે ખેતીની પ્રવૃત્તિ માટે ખૂબ જ નીચો વ્યાજનો દર રાખવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ છે એ કૃષિ વિકાસ અને ગરીબી નિવારણ માટેનો હોય છે. એવી જ રીતે પૈસાદાર કે ધનિક વર્ગ માટે ખાસ કરી તેઓ લોકો ઘર કે કાર ખરીદવા માટે ધિરાણ મેળવતા હોય તો તેના માટે વ્યાજનો દર ખૂબ ઊંચો રાખવામાં આવે છે અને એનાથી ને બિન ઉત્પાદકીય વપરાશ પર નિયંત્રણ રહે એ માટે ખૂબ ઊંચો વ્યાજનો દર રાખવામાં આવે છે. એ ઉપરાંત સંતુલિત આર્થિક અને પ્રાદેશિક વિકાસ થાય એ હેતુથી પ્રાથમિક ક્ષેત્રો માટે નાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે વ્યાજનો દર છે એ રાહતનો દર છે એ રાખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, નાણાકીય નીતિ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં મને પૂછી શકો છો. આ વિડીયો તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી છે, જેમ કે યુપીએસસી, જીપીએસસી, સીએ, સીએસ આ કરતા વિદ્યાર્થીઓ, એ ઉપરાંત સરકારી નોકરીની તૈયાર કરતા વિદ્યાર્થીઓને પણ ઉપયોગી છે, તો તેમને પણ શેર કરવા વિનંતી.